ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પરિમિતિ અને ક્ષેત્રફળ થોડા ઉદાહરણો સાથે જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ કે કોનો ટુકડો મોટો છે. આ જે ટોપિક છે એમાં આપણે આમ પાપડની વાત કરીશું. આપણે જોઈશું પાર્થ અને ગિની એક દુકાનમાંથી આમ પાપડ ખરીદે છે. આમ પાપડ તમે જોયો હશે, જો ન જોયો હોય તો એ કેરીનો સૂકવેલો પાપડ જેવો ટુકડો હોય જે સ્વાદમાં ખટ્ટો મીઠો હોય. તેમના ટુકડા નીચે મુજબ દેખાય છે, તો કોનો ટુકડો મોટો છે? હવે જુઓ, બંનેના જે ટુકડા છે એ કંઈક આ રીતે છે. એક ટુકડો જે છે એ લંબચોરસ છે અને એની લંબાઈ અને પહોળાઈનું માપ જે છે એ 5 સેમી અને 6 સેમી છે. બીજો ટુકડો પણ લંબચોરસ છે અને એની જે લંબાઈ અને પહોળાઈનું માપ છે એ 3 સેમી અને 11 સેમી છે. હવે આ બંને ટુકડા છે એમાંથી મોટો કયો એ આપણને કઈ રીતે ખબર પડે? તો ચલો આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો પરિમિતિ આપણે શોધીશું અને ક્ષેત્રફળ પણ શોધીશું. ત્યારબાદ આપણે જોઈશું કે આ જે આમ પાપડનો ટુકડો છે એમાં કોનું ક્ષેત્રફળ વધારે છે. ક્ષેત્રફળ શોધીશું તો જ ખબર પડશે કે આ જે આકાર છે એમાંથી કયો આકાર મોટો છે. તો ચલો આગળ જોઈએ કે આમાંથી આપણને કેવી રીતે ખ્યાલ આવે કે કોનો ટુકડો મોટો છે. હવે જુઓ, આપણે અહીં ચોરસ પાડી દીધા છે, બંને ટુકડાને ચોરસમાં ફેરવી દીધા છે. 1 સેમીનો એક ચોરસ, 1 ચોરસ સેમીનો એક ચોરસ કરીએ છીએ તો એવા આપણે કેટલા ચોરસ થાય છે એ જોઈએ. તો ઊભી હરોળ જે છે એ 6 સેમી, આડી હરોળ જે છે એ 5 સેમી. ત્યારબાદ નીચેનું જુઓ તો એમાં 3 સેમી અને આગળ છે એ 11 સેમી. તો 11 સેમીના 11 સરખા ભાગ અને 3 સેમીના 3 સરખા ભાગ. હવે જોઈએ તો કુલ કેટલા ચોરસ થાય છે. તો ઉપરનું જે આપણને લંબચોરસ દેખાય છે એ ચોરસ નથી, લંબચોરસ છે. આ જે લંબચોરસ દેખાય છે એના કુલ ખાના કેટલા થાય છે જુઓ, ગણીએ તો 6 અને ઊભા 5. તો તમે ટોટલ ખાના ગણશો તો 30 થશે અને તમને એક ન ગણવું હોય તો તમારે ગુણાકાર કઈ રીતે કરવાનો? તો આડા 6 છે ને ઊભા 5 છે, તો 6 5 30. તો ઉપરનું જે ચોરસ છે એ 30 ખાનાનું, લંબચોરસ જે છે 30 ખાનાનું થાય છે. નીચેનું જે લંબચોરસ છે એ ગણીએ તો આડા 11 છે અને ઊભા 3 છે, તો 11 3 33 થશે. તો અહીં ચોરસ ખાના પરથી આપણને ખ્યાલ આવે કે નીચેનું જે લંબચોરસ છે એ વધારે મોટું છે. તો ઉપરના ખાના થાય છે 30 અને નીચેના થાય છે 33. તો એ પરથી આપણને ખ્યાલ આવે કે આ 33 ખાના જે છે એ લંબચોરસ જે છે એ મોટું છે. તો આ ટુકડો મોટો છે કારણ કે એમાં વધારે ક્ષેત્રફળ સમાવેશ થયેલું છે. આપણે અહીં ચોરસ ખાના કરીને જોયું. ક્ષેત્રફળ માટે તમે બંનેનો ગુણાકાર કરો એટલે આપણને ક્ષેત્રફળ મળે એવું આપણે શીખ્યા. આપણે જે કુલ ખાના કર્યા છે એ પરથી આપણે જોયું કે જો લંબાઈ અને પહોળાઈ આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો આપણને કુલ જે ક્ષેત્રફળ છે એ મળે છે અને એના પરથી આપણને અલગ અલગ આકારોનું ક્ષેત્રફળ મળે અને ખ્યાલ આવે કે ખરેખર કયો ટુકડો મોટો છે.